હેલો બચ્ચો, ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ. બેન્ઝીનના 0.5 મોલ ટોલ્યુના 2 મોલમાં ઓગાળેલ છે તો રચાયેલા દ્રાવણમાં બેન્ઝીનની દર ટકાવારી શોધો. તો બેન્ઝીનના 0.5 મોલ કીધા છે, ટોલ્યુના 2 મોલમાં ઓગાળેલ છે. પહેલા તો બંનેના આણ્વીય દળ લઈ લઈએ આપણે MC6H6 અને MC6H5CH3. કે મોલ આપ્યા છે એટલે પહેલા તો દળ જોશે બંનેના. આના 78 થશે. આનો આપણે જોઈએ તો આનો આપણે ગણીશું એટલે 12 6 72 ને 5 77. 77 પ્લસ CH3 માં કાર્બન છે અને 3 હાઇડ્રોજન છે. આ રીતે થશે. તો 7 ને 2 9 ને 3 12 અને 7 ને 8 ને 1 9 92 થશે. અહીંયા 92 આવશે ગ્રામ પર મોલ. અહીંયા આવશે ગ્રામ પર મોલ. હવે મોલ આપેલા છે તેના ઉપરથી બંનેના દળ મળી જશે. કઈ રીતે? WC6H6 કરીએ તો શું આવશે? મોલ ઇન્ટુ આણ્વીય દળ. એવી જ રીતે આપણે એમ કહીએ WC6H5CH3 કરી નાખીએ આપણે. C6H5CH3 કરીએ આપણે ઇઝ ઇક્વલ ટુ મોલ ઇન્ટુ એનું વજન. અહીંયા C6H5CH3 આવશે. તો હવે મોલ કેટલો આવ્યો છે બેન્ઝીન માટે? 0.5 મોલ ગુણ્યા એનું કેટલું છે? 78 છે. એવી જ રીતે અહીંયા કેટલા છે? 2 મોલ ગુણ્યા 92 છે. આ રીતે રહેશે. તો અહીંયા આપણે કહી શકીએ કે 8 પંચા 40, 7 પંચા 35 ને 4 39 એટલે 39.0 આવશે. અહીંયા આપણે જોઈએ તો 2 દુ 4 ને 9 દુ 18 આવશે. 184 ગ્રામ. અહીંયા 39 ગ્રામ. બંનેના આપણે વજન મળી ગયા છે. હવે તો દળ ટકાવારી મળી જશે આપણને. તો દળ ટકાવારીમાં આપણે શું? તો 39 ગ્રામ બેન્ઝીનના ટોલ્યુનના 2 મોલમાં ઓગાળે છે એટલે બેન્ઝીન દ્રાવ્ય છે એટલે 39 ગ્રામ ઉપર આવશે. અને દ્રાવણનું આપણે શું જોશે? આપણે દ્રાવણનું આપણે વજન જોશે આપણને. 39 પ્લસ 184 કરશું એટલે 223 મળશે આ દ્રાવણનું વજન. ગુણ્યા 100 કરશું આપણે. તો હવે આપણે શું કરવાનું છે? 39 ના ભાંગ્યા આપણે 223 કરશું. આપણને મળશે અને ગુણ્યા 100 કરીએ એટલે આપણને મળશે 17.48%. આની દળ ટકાવારી છે 4 આપણો સાચો જવાબ છે. થેન્ક યુ.